હેલો એવરીવન, ખરેખર આજના પોડકાસ્ટની અંદર બહુ ઘણી બધી ચર્ચાઓ થઈ છે, ઘણી બધી માહિતીઓ આપને મળી છે. રસપ્રદ સરસ મજાની માહિતી હતી અને ખરેખર એકદમ સાંભળવા જેવું છે, કેમ કે આપણે ઘણી બધી મિસ્ટેકો કરતા હોય છે, ઘણી નાની નાની બાબતો હોય છે કે જે આપણાથી ભૂલ થતી હોય છે, પણ એ ભૂલ પાછી ના થાય અને એને રિપીટ ના કરીએ. તો આ પોડકાસ્ટ ખરેખર જોજો અને ઘણા બધા લોકો સુધી શેર કરજો કે જે ખરેખર સ્કિન રિગાર્ડિંગ કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ કરતા હોય છે અને હેર કેર રિગાર્ડિંગ ખરેખર કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ આપણે કરતા હોય છે. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હલ્દી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો ટોપિક બહુ પાવરફુલ અને બેસ્ટ રહેવાનો છે, કેમ કે આજે આપણી વચ્ચે છે હેર અને સ્કિન રિગાર્ડિંગ સ્પેશિયલિસ્ટ. જે આપણે ઓલમોસ્ટ ઘણા બધા આપણા પોતાના પ્રશ્નો હોય છે સ્કિનને લઈને, હેરને લઈને. આવા ઘણા બધા ડિસ્કશન આજે આપણી સાથે કરવાના છે અને એના ઘણા બધા પ્રશ્નના સોલ્યુશન આપણા મગજમાં પણ હશે, પણ એ આપણે ઘણા બધા સોલ્યુશન આપવાના છે. તો વધારે સમય ના લેતા, કેમ કે આજના સમયની અંદર પોતે સુરતની અંદર તો ઘણા બધા આપણે ટ્રીટમેન્ટ કરાવતા જ હોય છે, પણ એમની સ્પેશિયાલિસ્ટી એ છે કે પોતે એબ્રોડથી પણ ઘણા બધા લોકો ટ્રીટમેન્ટ કરાવવામાં લેવા માટે આવે છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ ડોક્ટર નિધિ ત્રાડા. હલો મેમ, કેમ છો? હેલો, સારું. વેલકમ ટુ ગુજ્જુ હલ્દી પોડકાસ્ટ. થેન્ક યુ. તો મેમ, આપણે આજે ઘણી બધી ચર્ચા કરવાના છે, કેમ કે ઘણા બધા લોકો છે કે જે આજના સમયની અંદર ઘણું બધું ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, પણ પોતાનું સોલ્યુશન મળતું નથી અને ઘણી બધી પ્રોડક્ટ પણ યુઝ કરતા હોય છે, છતાં પણ એમને રિઝલ્ટ સારા આવવા મળતા નથી. તો ક્યાંક ને ક્યાંક પોતાના મનમાં એવા પ્રશ્ન હોય છે. તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરશું. Hello, myself Dr. Nidhi Trada, skin and hair expert, co-founder of Bella Vista Skincare and Aesthetic Center. I have almost 5 years of experience in the skin and hair care field. થેન્ક યુ મેમ. તો તમે તમારી જે જર્ની છે આપણે એની વિશે થોડી વાર્તા કરીએ કે ડોક્ટર નિધિ ત્રાડા ઇઝ અ ડોક્ટર, સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ. તો ખરેખર તમારી આ જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ? જર્નીની વાત કરું, આફ્ટર 12th પહેલેથી મારો એમ જ હતો કે આપણે એવી ફિલ્ડમાં જવું છે કે જેમાં એઝ અ ડોક્ટર આપણે પ્રેક્ટિસ કરી શકીએ, લોકોની મદદ કરી શકીએ, પ્લસ એન્જોયમેન્ટ. મને પોતાને બી મજા આવી જોઈએ, તો એના માટે મેં પર્ટિક્યુલર સ્કિન અને હેરની ફિલ્ડમાં જવાનું મારું પહેલેથી જ ફિક્સ હતું. સો આફ્ટર કમ્પ્લીશન ઓફ માય ગ્રેજ્યુએશન મેં પર્ટિક્યુલર બોમ્બે સિટી સિલેક્ટ કર્યું Okay. ફોર પોસ્ટ ગ્રેજ્યુએશન માટે. રાઈટ, બોમ્બે જ શું કામ? તો કે કહેવાય ને કે સ્કિન અને સેલેબનું એક હબ કહેવાય કે જ્યાં કોઈ બી એસ્થેટિક રિલેટેડ પ્રોસિજર છે, પ્રોડક્ટ્સ છે, તો પહેલાં ત્યાં એનું ઇમ્પ્લાન્ટેશન હોય. તો ત્યાં જે એક્સપોઝર મળે, લાઈક વિચ ઇઝ બેસ્ટ એમ. સપોઝ એક્ઝામ્પલ આપું તમને, તો આપણું સુરત છે તો એ કેવું કે ડાયમંડ સિટી માટે ફેમસ છે. યા તો સેમ એ રીતના. ઓકે, એટલે તમે મુંબઈ એ માટે સિલેક્ટ કરે. હા, બોમ્બે. ઘણા બધા લોકો મેમ એવો હોય છે કે એબ્રોઇડની ચોઈસ કરતા હોય છે. તો તમને ક્યારે એવો વિચાર ના આવ્યો? નહીં, મને ખબર હતી કે મારે જે ટાઈપનું નોલેજ જોઈએ છે, આપણું ઇન્ડિયામાં બી ઘણું બધું બેસ્ટ છે કે કહેવાય ને કે અત્યારે કોસ્મેટિક કહેવાય ને કે ઓલ ઓવર બધે એટલું વાઇડલી સ્પ્રેડ છે, તો અહીંયા બી આપણે એક્સપ્લોર કરીએ તો આપણને જે નોલેજ જોઈએ એ મળી જાય એમ છે. ઓકે મેમ, તો તમે સરસ મજાની વાત તો કરી છે. હવે આ ફિલ્ડમાં તમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? મને આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 5 વર્ષનો અનુભવ છે. ઓકે. તમે જે અત્યારે આપણું ક્લિનિક જે છે, તો એ કન્ટિન્યુ પહેલેથી સ્ટાર્ટઅપ છે કે તમે કોઈ જગ્યા પર પેલા પ્રેક્ટિસ કરતા હતા અથવા તો? ઓબ્વિયસલી બધા પહેલા કહેવાય ને કે જોબ સેક્ટરથી જ સ્ટાર્ટઅપ કરતા હોય છે, કેમ કે એઝ અ ફ્રેશર બહુ ટફ છે આ ફિલ્ડમાં. રાઈટ, પણ કહેવાય ને કે જોબમાં ઘણી બધી લિમિટેશન હોય, બાઉન્ડેશન હોય, ઘણા બધા રૂલ્સ, રેગ્યુલેશન, રિસ્ટ્રિક્શન હોય. તો ઘણી વખત એવું થાય કે એઝ અ ડોક્ટર આપણે જે પેશન્ટને બેસ્ટ કેર કરી શકતા હોય, બેસ્ટ રિઝલ્ટ આપી શકતા હોય, બટ એ વસ્તુ ત્યાં સ્ટોપ થઈ જાય રાઈટ છે. લિમિટેશનના લીધેથી. રાઈટ, સો પર્ટિક્યુલર આ રીઝનના લીધેથી મેં પ્રાઇવેટ પ્રેક્ટિસમાં સ્વિચ કરવાનું ડિસાઇડ જેથી કર્યું. કરીને આપણે બેસ્ટ એક્સપિરિયન્સ મળી શકે અને લોકોને આપણે સારું કરી. હા. ઓકે. જે બેલા વિસ્ટા સ્કિન ક્લિનિક સ્ટાર્ટ કરવાનું ખરેખર રીઝન તમને કઈ રીતે મળ્યો ને કઈ રીતે તમને આઈડિયા મળ્યા એમ? બેલા વિસ્ટા સ્ટાર્ટ કરવાનું રીઝન તો મેઇન એ હતું, મેં પહેલાં કીધું કે કહેવાય ને કે જોબ સેક્ટરમાં ઘણી બધી લિમિટેશન ને બાઉન્ડેશન હોય, તો મારે જે પેશન્ટને રિઝલ્ટ આપવું હોય એ કહેવાય ને કે આપણે પ્રાઇવેટલી પ્રેક્ટિસ કરતા હોય તો વધારે બેટર આપી શકીએ. તો મારું મેઇન એમ બેલા વિસ્ટા સ્ટાર્ટ કરવાનો એ જ હતો અને આ બી એક રિસ્ક જ કહેવાય. તો સમહાવ મને ખબર હતી કે હું કરી લઈશ એમ. તમે મારું અત્યારે ઇન્સ્ટાગ્રામ જોવો તો ટૂંક જ સમયમાં અમે ઘણા બધા પેશન્ટને બહુ સારા રિઝલ્ટ આપ્યા છે, જેમાં અમે ફોટોગ્રાફ્સ વગેરે અપલોડ કર્યા છે. જ્યારે તમે ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે, તો અત્યારના સમયમાં ટૂંકમાં કોમ્પિટિશનનો સમય છે, તો એ સમયમાં તમને કેવો રિસ્પોન્સ મળ્યો? ઓકે, રિસ્પોન્સની વાત કરું ને તો બહુ ટૂંકા સમયમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે કહેવાય ને કે અત્યારે કોમ્પિટિશન વાળો માહોલ વધારે છે, તો જે પ્રેમ અને સપોર્ટ મળ્યો એ ઇનક્રેડિબલ એમ. કે કેમ કે અમારે ફોર નાવ કેવું છે કે અમારી પેશન્ટ ઓછા ફેમિલી બની ગયા છે. Right. એવરી ટાઈમ આવે ક્લિનિકે તો એકાદ બે પેશન્ટ લઈને જ આવે એમ. અમારી ઇન્સ્ટા ફેમિલી તમે જોવો તો અત્યારે ઓલમોસ્ટ 8.5 કે અરાઉન્ડ અમારા ફોલોવર્સ છે.
ઇવન સુરતથી જ નહીં, તમને કહું ને તો વડોદરા છે, ભરૂચ છે, સાબરકાંઠા છે, ઇવન અમરેલી જિલ્લાના નાના નાના ગામડામાંથી બી અમારે પેશન્ટ્સ અત્યારે આવે છે. તો કહેવાય ને કે આટલા ઓછા સમયમાં આટલો પ્રેમ સપોર્ટ એ ઇનક્રેડિબલ કહેવાય એમ. ઓકે. ના, રાઈટ છે મેમ. કેમ કે અત્યારના સમયમાં મેં જેમ વાત કરી કે કોમ્પિટિટર ઘણા બધા લોકો છે અને અત્યારના સમયની અંદર ટૂંક સમયની અંદર એટલું બધું કામ સરસ કરવું, કેમ કે એ તમારી બેસ્ટ સર્વિસ ટ્રીટમેન્ટ મળતી હોય ત્યારે લોકો એના ઉપર ટ્રસ્ટ કરીને આવતા હોય છે. તો મેડમ એક મારો એવો પ્રશ્ન છે કે જનરલી બધા સ્કિન કેર એવોર્ડ કરતા હોય છે, બરોબર? તો તેમની ખરેખર બિઝી લાઈફ અને શિડ્યુલના કારણે તેઓ ખરેખર તમારું શું કહેવું છે કે કેટલી જરૂરી છે સ્કિન કેર? ઓકે, સ્કિન કેરનું કહું, પહેલા તો હું તમને પૂછું કે તમે કરો છો સ્કિન કેર? ના મેમ, એવું રૂટીન તો કઈ થતું નથી. કારણ જાણી શકું કેમ? કારણમાં તો બસ મેમ એવું હોય છે કે ઓલમોસ્ટ ટાઈમિંગ થોડો ઓછો હોય છે, બિઝી શિડ્યુલ હોય છે, પ્લસ ક્યારેક અમુક વસ્તુઓની માહિતી પણ ના હોય છે પરફેક્ટ ઓ, કે ખરેખર આપણે શું કરવું જોઈએ. મારો પોઈન્ટ આ જ છે કે રાઈટ. કેવું કે અત્યારે એટલી હેક્ટિક લાઈફ થઈ ગઈ છે, બધાના બિઝી શેડ્યુલ થઈ ગયા છે અને પૈસા કમાવા પાછળ કે જે પાછું નેસેસરી છે, તો Yes. કોઈને ટાઈમ કે એવું કંઈ રહેતું નથી, બરાબર ને? તો હવે આ સમજવા જેવી વાત છે કે ભગવાને આપણને આટલી બ્યુટીફુલ ગિફ્ટ આપી છે. ભગવાને તો ઘણું બધું સર્જન કર્યું છે ને, વનસ્પતિ છે, સૂક્ષ્મ Yes. જીવજંતુ છે, મનુષ્ય છે. તો ઓનલી કહેવાય ને કે હ્યુમન બીંગ જ એક એવું છે કે જે ખાસ છે. સવારે ડેઈલી ઉઠે છે, અરીસામાં મિરરમાં એનું ફેસ જોવે છે, બોડી જોવે છે, એ જોઈ શકે છે કે આપણે શું છીએ. તો લાઈક ભગવાન આ એક બ્યુટીફુલ આપણને ગિફ્ટ આપી છે, રાઈટ? તો હવે સપોઝ તમે જ સવારે ઉઠો છો, મિરરમાં જોવો છો, તો તમે લુક વાઇઝ એકદમ મસ્ત હોય, તો તમને આમ કેટલો કોન્ફિડન્સ આવે Yes. અંદરથી, સેલ્ફ લવ ક્રિએટ પોતાને થાય. સારું લાગે. હા, પોતાને સારું લાગે. હવે એનું અપોઝિટ તમે વિચારો કે ભાઈ લુક બી આમ તેમ છે, તો તમને આમ પોતાને અંદરથી ના મજા આવે, Yes. રાઈટ? તો કહેવાય ને કે સેલ્ફ લવ માટે સ્કિન કેર કરવી જોઈએ એમ. તો મેમ ખરેખર સ્કિન કેર કરવા માટે શું કરવું જોઈએ? સ્કિન કેર કરવા માટે કેવું કે અત્યારે ડેઈલી લાઈફમાં પહેલા તો અફોર્ડેબલ અને એક ઈઝી પ્રોસેસ કહેવાય ને, તો તમારે સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર કન્ટિન્યુ કરવું જોઈએ, કે કહેવાય ને કે ઈઝી સ્કિન કેર છે. યસ. બટ એમાં પણ ટર્મ એન્ડ કન્ડિશન એ કે તમારે તમારો સ્કિન ટાઈપ કયો છે પહેલા તો એ જાણવું જોઈએ, એન્ડ ધેન પ્રોડક્ટ્સ વગેરે તમારે યુઝ કરવી જોઈએ. હવે આ જે વાત કરી છે મેમ, એમાં તમે જે કીધું કે સ્કિન ટોન કયો હોવો જોઈએ, હમ. તો અત્યારના સમયમાં જે લોકો છે તેને ખરેખર એ માહિતી જ નથી હોતી અને માર્કેટની અંદર ઘણી બધી ટૂંકમાં એડ જોઈને ઘણી બધી પ્રોડક્ટો યુઝ કરતા હોય છે. હમ. ઘણા બધા સ્કિન ટાઈપ હોય છે અલગ અલગ બધાની, તો એ ખરેખર આપણે કઈ રીતે જાણી શકીએ? જો એનો એક સિમ્પલ રીત છે, રાઈટ? આપણે રાત્રે સૂતા હોય ને તો કેવું કે સ્કિનને જે એન્વાયરમેન્ટ જોતું હોય, જે સેટલનેસ જોતી હોય, એટ અ ટાઈમ આપણને જે સ્લીપ આપણા ટાઈમિંગ હોય છે, હમ. એમાં આપણી આખી સ્કિન સેટલ થઈ જાય છે, રાઈટ? તો આપણે સવારે ઉઠવાનું, તમે વોટેવર જે કોઈ બી કાઇન્ડ ઓફ ફેસ વોશ છે યુઝ કરતા હોય, એનાથી મોઢું ધોવાનું, પછી કોઈ બી પ્રોડક્ટ્સ વગેરે એપ્લાય નહીં કરવાની. જસ્ટ 20 to 25 મિનિટ સુધી તમારા સ્કિનને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહેવા દો, બરાબર? પછી તમને જો 25 મિનિટ પછી સ્કિન ખેંચાય છે, એવું લાગે છે કે મારે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવાની જરૂર છે, દેન તમારું ડ્રાય સ્કિન ટાઈપ છે, બરાબર? અગર એવું લાગે છે કે ભાઈ સ્લાઇટલી ઓઇલ છે, ચીપચીપું લાગે છે, ઇટ મીન્સ કે તમારી ઓઇલી સ્કિન છે. હવે પર્ટિક્યુલર છે ને આ ટી ઝોન કહેવાય. લાઈક મારા ઓપીડીમાં મોસ્ટલી કહેવાય ને પેશન્ટ્સને આ કમ્પ્લેન વધારે હોય ઓકે. કે મારે આ જગ્યાએ જ તે પસીનો વગેરે આવે છે. તો એને આપણે કોમ્બિનેશન સ્કિન કહીએ એમ. આવી રીતના ડિફરન્ટ ટાઈપ્સ હોય છે સ્કિનના, એ અકોર્ડિંગ આપણે યુઝ કરવું જોઈએ પ્રોડક્ટ્સ વગેરે. તો નોર્મલ સ્કિન કેર રૂટીન કેવી રીતે પ્રોડક્ટ વાપરવી જોઈએ ખરેખર? જો સૌથી પહેલા તો હું તમને ડ્રાય સ્કિનનું કહું, તો આપણે કહેવાય ને કે એક મોઇશ્ચર આપણને પ્રોવાઈડ કરે એ ટાઈપની સુધિંગ પ્રોડક્ટ્સ વાપરવી જોઈએ. હવે તમારી ઓઇલી સ્કિન છે પર્ટિક્યુલર, તો ઓઇલી છે તો ઓબ્વિયસલી એકને પ્રોન, મતલબમાં પિમ્પલ્સ ઇઝીલી આવી જાય આપણને, એ ટાઈપની સ્કિન હોય છે. તો યુઝ્યુઅલી લાઇટ વેઇટેડ છે, જેલ બેઝ છે અને સ્પેશિયલી નોન કોમેડોજેનિક, કે જેથી કરી વ્હાઇટેડ, બ્લેકહેડ્સ વગેરેનો ઇશ્યુ ઓછો આવે, એવી યુઝ કરવી જોઈએ. અને વાત કરું કોમ્બિનેશન સ્કિનની, તો આઈ પર્સનલી સજેસ્ટ કે આફ્ટર ડોક્ટર કન્સલ્ટેશન જ તમારે પ્રોડક્ટ્સ વગેરે યુઝ કરવી જોઈએ, એ સેફ રહે. મેમ માર્કેટની અંદર અત્યારે ઘણી બધી એવી પ્રોડક્ટ હોય છે કે જે ઓલ ઇન વન ચાલતી હોય છે, તો ખરેખર એ ફાયદાકારક હોય છે કે પછી એનું કોઈ બહુ મહત્વ ના હોય? નહીં, જો એમાં કેવું થાય કે આપણા, મેં તમને કીધું એમ અલગ અલગ સ્કિન ટાઈપ હોય, રાઈટ? તો એમાં અમુકની સેન્સિટિવ સ્કિન બી હોઈ શકે, Yes. તો આપણને ખબર નથી કે એ પર્ટિક્યુલર સ્કિન આપણા સ્કિન ઉપર કેવું રિએક્ટ કરશે. તો એના માટે કહેવાય ને કે ડોક્ટર કન્સલ્ટેશન પછી જ સ્ટાર્ટ કરવી જોઈએ. સ્કિન એક બહુ ડેલિકેટ વસ્તુ છે, એને આપણે જેન્ટલી કેર કરવી પડે એવી રીતે. હવે અત્યારના સમયમાં તમને કેવું લાગે છે મેમ કે ઘણા બધા લોકો છે પોતે હવે પોતાની સ્કિનને કેર કરવા માટે ઘણા બધા રૂટીન કરતા હોય છે, હમ. કે ઘણા બધા લોકો છે કે હજી આ જ રસ્તા ઉપર ચાલી રહ્યા છે? અત્યારે કહેવાય ને કે ઘણી બધી અવેરનેસ આવી છે પહેલા કરતા, કેમ કે એનું પણ એક ઇમ્પોર્ટન્સ છે કે અત્યારે તમે જોવો છો તો કોલેજ લેવલ છે, સ્કૂલ લેવલ છે, ત્યાંથી જ તે બિઝનેસ પર્સનાલિટી કેમ ગ્રો કરવી એના વેબિનાર થાય છે, વર્કશોપ થાય છે, સેમિનાર થાય છે. તો એમાં કહેવાય ને કે
સ્ટુડન્ટ્સને પર્ટિક્યુલર કઈ રીતના તમારે પર્સનાલિટી બનાવવી એ શીખવવામાં આવે છે. તો અત્યારે લોકોને એક અવેરનેસ થઈ ગઈ છે કે સ્કિન છે, આપણું બોડી શેપ છે, એ પર્સનાલિટીનો મેઇન પાર્ટ હોય છે. તો એવી રીતના અત્યારે કાફી સ્કિન કેરમાં અવેરનેસ આવી છે. મેમ એક પ્રશ્ન ખરેખર એવો છે કે ઘણી વખતે મૂંઝવતો હોય છે અને હરેક લોકોનો પ્રશ્ન હોય છે. તો એ પ્રશ્ન છે કે આપણા ફિલ્મ સ્ટાર જે લોકો છે એની વાત કરીએ, સપોઝ હું એક્ઝામ્પલ લઉં કે મલાઇકા અરોરા, તે અત્યારની એમની સ્કિન ટીનેજર હિરોઈન્સ કરતાં પણ વધારે સારી લાગે છે. અને એ નોર્મલ હાઉસવાઈફની વાત કરીએ તો જે 52 વર્ષના હોય તો ઓલમોસ્ટ તે અત્યારે ખરેખર દાદીમાં જેવા લાગતા હોય છે. તો આ લોકોમાં આટલો બધો ડિફરન્ટ કેમ હોય છે? ગુડ ક્વેશ્ચન. જો આનું પર્ટિક્યુલર કહું તો આમાં જીન્સ બહુ મેટર કરે. હવે તમે પણ તમારી લાઈફમાં ફીલ કર્યું હશે યા તો જોયું હશે આસપાસ, આપણે ગમે ત્યાં જઈએ તો કહેવાય ને કે આપણા ફેમિલી મેમ્બર્સ છે યા તો રિલેટિવ્સ છે, એમાં અમુક 35ના લાગતા હોય પણ એમનો લુક 45 જેવું હોય, યસ, રાઈટ? રાઈટ, તો આપણે એમ કહીએ કે આ તો આની એજ કરતાં બહુ મોટી દેખાય છે. હા, ક્યારેક સામે ઓપોઝિટ બી થતું હોય, અમુક 50 સિરીઝના હોય બટ લાગે 40 જેવા. તો કહીએ ને કે આપણે આ તો આની તો એજ જ નથી દેખાતી, આ એજ ખાઈ ગઈ, એમ આપણે નોર્મલ ગુજરાતી ભાષામાં કહીએ. યસ, તો આનું મેઇન રીઝન છે જીન્સ. આના સિવાય ઘણા બધા ફેક્ટર મેટર કરે. મોસ્ટલી તો તમારી લાઈફસ્ટાઈલ છે, તમે કઈ રીતના તમારી લાઈફમાં કન્સિસ્ટન્સી રાખો છો, કઈ રીતના ડાયટ ઇન્ટેક કરો છો. હવે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું ને તો આપણે એક સાઈડ સેલેબની લાઈફ છે, રાઈટ? એક સાઈડ આપણા નોર્મલ હાઉસવાઈફની લાઈફ કમ્પેર કરીએ. સેલેબનું કેવું કે સવારમાં મોર્નિંગમાં ઉઠશે તો અમુક પ્રોટીન રિચ ડાયટ લેશે, અમુક કાર્બોહાઈડ્રેટ્સ લેશે, અમુક એમના પર્ટિક્યુલર શેક લેશે કે જે ફિક્સ હોય કે મારા બોડીને આની રિક્વાયરમેન્ટ છે, તો એ સ્ટાર્ટ જ ત્યાંથી કરશે. હવે આપણા ઘરમાં કેવું છે, તમે હોય કે હું હોય, કહેવાય ને કે સવારે ચા વગર તો દિવસની શરૂઆત ના સવાર થાય, જ ન રાઈટ? થાય આપણે. હા. તો એક આ બી મેજર ડિફરન્સ હોઈ શકે. જ્યારે સવારે આ બીજી બાજુ તો કે જીમ જશે, યોગા કરશે, મેડિટેશન કરશે. જ્યારે આપણી નોર્મલ હાઉસવાઈફ, આજે હું આને હું ટિફિનમાં કરી દઈશ, એ તો Yes. ખાઈ લેશે, મારા છોકરાને શું ટિફિનમાં કરી દઈશ. મતલબમાં એ કહેવાય ને સરાઉન્ડિંગ લોકોમાં વધારે ફોકસ્ડ હોય છે. એને પોતાની કેર શું એ ખબર જ નથી પડતી, યા તો ટાઈમ નથી રહેતો એવું આપણે કહી શકીએ, રાઈટ? આ સાઈડ છે તો એ આખો એનો કહેવાય ને કે પોતાનો ડે પ્લાન કરતા હોય છે કે આના પછી આના પછી આ, એ ઉઠે પહેલા એના શેડ્યુલ ફિક્સ હોય. જ્યારે આપણી નોર્મલ હાઉસવાઈફ તો કે એને તો આઈડિયા જ નથી હોતો કે ભાઈ મારે એ ઉઠશે તો એને કામની ચિંતા હોય કે આજે હું આ કામ કરીશ, આના પછી શું કરીશ, એ રીતના, રાઈટ? હવે કહેવાય ને કે એમ બી આપણા નોર્મલ લોકોમાં થોડુંક વધી જાય ને પછી રિએક્ટ કરવાની આપણી પછી ખ્યાલ આવે કે આ ખોટું થઈ ગયું છે. નોર્મલ ટેન્ડન્સી છે. હવે હું તમને કહું કે તમને તાવ, શરદી, ઉધરસ છે, તમે સપોઝ કોઈ બી ક્લિનિકમાં દવા લેવા ગયા છો, તમે ડોક્ટરને જઈને શું કહેશો? એમ જ કહેશો ને કે ભાઈ મને 2-3 દિવસમાં સારું થઈ જાય ને એવી દવા આપી દે, Right. રાઈટ ને? તો સ્કિન એવી વસ્તુ નથી, કહેવાય ને કે સ્કિન કોઈ મેજિક યા તો મેકઅપ લુક યા તો કોઈ ઇન્સ્ટન્ટ ગ્લો નથી કે તમને તરત બાર્બી લુક આપી દે એમ. તો કહેવાય ને કે એક પહેલેથી સ્કિન કેર રૂટીન ફોલો કરો તો વધારે સારું. તો ખરેખર અત્યારની જે લોકો બિઝી લાઈફમાં છે તો ખરેખર એના તમે જેમ વાત કરી છે કે બહુ સરસ મજાનો જવાબ આવ્યો છે કે એ લોકોનું શિડ્યુલ આખું ટાઈમ ટેબલ કમ્પ્લીટ હોય છે. સવારથી સાંજ સુધી એમને શું ખાવાનું છે, શું પીવાનું છે, ક્યારે આરામ કરવાનો છે. અને આપણું તમે જેમ કીધું એમ કે રેગ્યુલર લાઈફ હોય છે કે સવારે આપણે ઉઠીને બધું વિચાર કરતા હોય છે. તો જેથી કરીને આ બધા જે ડિફરન્ટ છે કદાચ એને સુધારીએ. અને તમે જેમ સરસ મજાની વાત કરી કે આ કોઈ એવી જાદુગર નથી, તો કોઈ જાદી વસ્તુ નથી કે ઓન ધ સ્પોટ 2-3 દિવસની અંદર આપણી સ્કિન ગ્લો થઈ જાય અથવા સારી થઈ. પણ એને ધીમે ધીમે આપણે રૂટીનમાં લાવવું પડશે અને ઘણી બધી ટ્રીટમેન્ટો જે છે કે જે આપણે ખરેખર અપનાવવી જોઈએ. તો મેમ ખરેખર તમે બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે આના માટે. તો નિધિ મેડમ, તમારા ક્લિનિક પર ઘણા બધા પેશન્ટ એવા આવતા હશે કે જેમને ખરેખર એવું જોઈએ કે મારે આ જે સેલિબ્રિટીઓ છે ને, ફિલ્મ સ્ટાર, તે સેલિબ્રિટીઝની એવી સ્કિન જોઈએ છે. હા, આપણે કહેવાય ને જેન્સ જી જનરેશન અત્યારની ટ્રેન્ડિંગ જે યંગર એજ છે, તો એ લોકો એવી ડિમાન્ડ્સ કરે છે પર્ટિક્યુલર કે ભાઈ મારે આ ટાઈપનો જ લુક જોઈએ છે. હું રિસેન્ટલી મારા એક પેશન્ટની વાત કરું તમને, તો એ સુરત બેઝડ જ છે પણ મોડેલિંગના કરિયરમાં છે. તો એમનું હમણાં જ સિલેક્શન થયું તો એ બોમ્બે ગયા છે. તો એ ફર્સ્ટ ટાઈમ જ્યારે મારા ક્લિનિકે વિઝિટ માટે આવ્યા ને તો આમ લિટરલી કહેવાય ને કે એક લિસ્ટ બનાવીને આવ્યા હતા કે મારે અચ્છા. ફિલર્સ, બોટોક્સ, હાઇફુ, આ બધી કેવી કે એડવાન્સ ટ્રીટમેન્ટ છે કે જે રેરલી લોકોને ખબર હોય. આટલી યંગ એજ પાસે એક્સપેક્ટેશન એમને ના જરૂર હોય નથી આપણને. છતાં એમને તમને કીધું છે. હા, કે મારે કરાવવું છે. તો આઈ વોઝ લાઈક કે તમને કઈ રીતના ખબર છે? તો એણે મને 2-3 એક્ટ્રેસના નામ આપ્યા પણ મને યાદ નથી. એક ઉર્વશી રૌતેલાનું યાદ છે. તો શી વોઝ લાઈક કે એમણે પણ એમનું આ બધી ટ્રીટમેન્ટ્સથી ટ્રાન્સફોર્મેશન કર્યું છે તો મારે પણ કરવું છે એમ. તો કહેવાય ને કે આવી બધી એક્સપેક્ટેશન વાળા બી પેશન્ટ્સ હોય છે. આવતા હોય છે એમ. યસ. તો ઘણા બધા લોકો હોય છે કે જે ખરેખર એમને કદાચ ખબર ના હોય પણ એને એ ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય છે એવું. હા, આમ આઈડિયલ માનીને એમને બી એ કરવું હોય છે એમ ટ્રાન્સફોર્મેશન ઓકે. માટે.
હવે મેમ તમે જે આ ઘણી બધી ટ્રીટમેન્ટના નામ કીધા છે તો તેનાથી ખરેખર સ્કિનમાં શું ફાયદા થાય છે, શું ચેન્જીસ આવે છે, આ સેફ છે કે પછી હાનિકારક? ટ્રીટમેન્ટ્સનું તમને કહું તો અત્યારે ટ્રેન્ડિંગ ટ્રીટમેન્ટ્સ કહેવાય ને, બોટોક્સ છે, ફિલર્સ છે, હમ. સ્કિન ટાઇટનિંગ છે, આપણે વેમ્પાયર ફેશિયલ છે, સ્કિન બૂસ્ટર છે. તો આ કેવું કે ટ્રેન્ડિંગ ટ્રીટમેન્ટ્સ છે, નોર્મલ લોકોમાં બી અવેરનેસ થઈ ગઈ છે, એ બી લેતા હોય છે. પર્ટિક્યુલર સ્કિન બૂસ્ટરની વાત કરું તો એમાં કહેવાય ને કે એક હાઇડ્રેટિંગ સુથિંગ પ્રોડક્ટ્સ હોય છે કે જે આપણા સ્કિનમાં આપણે ડીપલી પેનેટ્રેટ કરીએ છીએ, જે ડલ ટાયર્ડ લુક છે એના માટે બેનિફિશિયલ હોય છે, રાઈટ? હવે સેમ બોટોક્સ લઈ લઈએ આપણે, તો બોટોક્સમાં આપણે જે બેબી ઇન્જેક્ટર હોય ને એના થ્રુ આપણે પ્રોસિજર કરતા હોઈએ છીએ. બેસિકલી આપણી જે ફેશિયલ જે મસલ્સ હોય એને રિલેક્સ કરે, જેથી કરીને જે ક્રાઉનિંગ છે, રિંકલ્સ છે, આપણે ગુજરાતીમાં કહીએ ને કરચલી છે, યસ. હા, તો એમાં એ સારો એવો લુક આપણને આપે છે, કહેવાય ને એકદમ રિફ્રેશ લુક આપે છે. તો એ આપણે યુઝ્યુઅલી ફોરહેડમાં છે, ચીક્સમાં છે, આપણે કહેવાય ને કે જો લાઇન છે, નેક લાઇન, એમાં આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. અને તમે અગર એક્સપર્ટની અંડર કરાવો છો તો એ એકદમ નેચરલ લુક આપે છે તમને. ફિલર્સનું તમને કહું તો અત્યારે કહેવાય ને કે આ ટ્રીટમેન્ટથી મેજર ટ્રાન્સફોર્મેશન થાય છે. આપણે યુઝ્યુઅલી ફેસમાં જે હોલોનેસ છે એને રિપ્લેસ કરતા હોઈએ છીએ. તો ઘણા બધા લોકો અંડર આઈ છે, ચીક્સ છે, આપણી જો લાઇન છે, લિપ ફિલર છે, તો આ બધું વધારે પ્રિફર કરતા હોય છે કે જેનાથી કહેવાય ને કે તમારો ફેસ લિફ્ટ થાય છે અને એક નોર્મલ સ્ટ્રક્ચર કે જે દેખાવમાં બહુ સારું લાગે એ આપણે પોસિબલ કરી શકીએ છીએ ફિલર્સના હેલ્પથી. આ સિવાય આપણે જે વેમ્પાયર ફેશિયલ છે એ કહેવાય ને કે પેશન્ટ્સની ફેવરિટ ટ્રીટમેન્ટ છે. લોકો સામેથી લઈને આવતા હોય છે કે ભાઈ મારે પીઆરપી કરાવી છે, વેમ્પાયર ફેશિયલ કરાવવું છે, કેમ કે આ એકદમ કહેવાય ને નેચરલ ઓન પ્લાઝમાથી આખી ટ્રીટમેન્ટ થાય છે. આપણે નેચરલી સ્કિનને રિજુવિનેટ કરતા હોય છીએ આ ટ્રીટમેન્ટથી. એની સિમ્પલ પ્રોસિજર છે, આપણે પેશન્ટનું બ્લડ લઈએ, સ્પિન કરીએ અને એ જ તે ઇન્જેક્ટર થ્રુ યા તો મલ્ટિપલ નીડલ્સ હોય છે, માઇક્રો નીડલિંગ કહેવાય એ ટેકનિકને, બરાબર. એનાથી આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. તો આપણને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે, થોડું ઘણું રિંકલ્સ વગેરે હોય તો એ રિપ્લેસ થઈ જાય. તો આ જે વેમ્પાયર ફેશિયલ એ બહુ એક હેલ્પફુલ ટ્રીટમેન્ટ છે. વાત કરું સ્કિન ટાઇટનિંગની, તો અત્યારે કહેવાય ને કે ઘણા બધા પેશન્ટ્સ આ રનિંગમાં ઇમ્પ્લાન્ટ કરે છે આ ટ્રીટમેન્ટ, એમના રૂટીનમાં એડ કરે છે. કોઈની સેગિંગ સ્કિન છે, બહુ લૂઝ સ્કિન છે, તો એ લોકો આ ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી લેતા હોય છે. એમાં પણ અત્યારે આપણે ડે બાય ડે એસ્થેટિક છે, કોસ્મેટિક છે, એ બધી ફિલ્ડ કેવી કે ડે બાય ડે અત્યારે અપગ્રેડેશનમાં જ છે. હમ. તો ઘણા બધા એડવાન્સ મશીનરી છે, જેમ કે રેડિયો ફ્રિક્વન્સી છે, હાઈફુ છે. તો આ બધી ટ્રીટમેન્ટની મદદથી આપણે વિધાઉટ સર્જરી આપણી સ્કિનને ટાઈટ કરી શકીએ અને પ્રોપર કહેવાય ને કે ફેસનો આપણે લુક આપી શકીએ, જેનાથી આપણે થોડા યંગ બી દેખાય. ઓબ્વિયસલી આપણું સ્ટ્રક્ચર ચેન્જ થાય છે તો આપણે સ્કિનની અંદર કોલેજન માઇનર બૂસ્ટ કરી શકીએ આ ટ્રીટમેન્ટથી. એમાં હાઈફુ તો અત્યારે એટલી લેટેસ્ટ ટેકનિક છે કે સપોઝ મારે ચબી ચીક્સ છે, રાઈટ, મારે કલાકમાં હું એવું ઈચ્છું છું કે આ બધું સેટલ થઈ જાય તો હું એ કરી શકું છું વિધાઉટ પેઇન. તો મેમ તમે જે વાત કરી છે ઓલમોસ્ટ ઘણી બધી ટ્રીટમેન્ટ છે એમાં, તો ખરેખર એ બધી સેફ છે એવું આપણે માની હા. શકીએ, બરાબર ને? અને કદાચ એ આપણે કરતા રહીએ તો એનાથી કોઈ બીજા કોઈ નુકસાન થતા નથી, પણ આપણા માટે સારા છે. કહેવાય ને કે અગર તમે એક્સપર્ટની અંડર કરાવો છો તો આ બધી અત્યારે સારી ટ્રીટમેન્ટ છે. સચ આના કોઈ સાઈડ ઇફેક્ટ્સ હોતા નથી. So મેં સાંભળ્યું છે કે ખરેખર જે ગર્લ્સ હોય ને એ વધારે આવી બધી ટ્રીટમેન્ટો સ્કિનને લઈને કરતા હોય છે, તો તમારા અત્યાર સુધીના એક્સપિરિયન્સને લઈને તમે શું કહેવો છો? આનો તો પહેલા હું તમને આન્સર પૂછું, તમને શું લાગે છે? ગેસ કરો તો કોણ લેતું હશે, બોયઝ યા ગર્લ્સ? વધારે ગર્લ્સ. શોકિંગ લાગશે તમને, બટ બોયઝ. શું વાત કરો છો? હા, એનું પણ કહેવાય ને પર્ટિક્યુલર રીઝન છે. યુઝ્યુઅલી કેવું કે 10th છે, 11 છે, એમાં એટલું એ લોકોને અટેન્શન ને એવું ના હોય, હમ. રાઈટ? જેવા એ કોલેજમાં જાય છે તો અટેન્શન સીકર ટાઈપ એમની પર્સનાલિટી થઈ જાય છે, કોઈ બી હોય, રાઈટ? ફ્રેન્ડ્સ પાસેથી અટેન્શન જોતું હોય, ફેમિલી છે, સરાઉન્ડિંગ સર્કલ છે, Yes. બધાને એવું જોઈએ કે આ મારો ફ્રેન્ડ છે, આ મારો ફ્રેન્ડ છે, એ ટાઈપ. તો એક પિમ્પલ્સ નીકળે તો બી એ લોકો કહેવાય ને કે ક્લિનિક પર આવતા Yes. હોય છે. થોડું બી ડલનેસ આવે તો બી ક્લિનિક પર આવતા એકદમ હોય છે. સિરિયસ થઈ જતા હોય છે. હા, અને મેં તમને આગળ કીધું એમ કે અત્યારે એ લોકોનું માઇન્ડ જ અત્યારે એ સારી વસ્તુ કહેવાય કે લોકો કહેવાય ને કે અવેરનેસ Awareness છે છે, કે yes. અત્યારે પર્સનાલિટી મેટર કરે. હમ. તો એ પોતાની પર્સનાલિટી માટે કહેવાય ને કે આ બધી સ્કિન કેર પ્રત્યે વધારે અવેર થયા છે. Okay. યુઝ્યુઅલી બધા કહે છે કે લુક ડઝન્ટ મેટર, બટ લુક એકચ્યુઅલ મેટર. તો અને એમાં બી હું તમને કહું ને તો મારી ઓપીડીમાં હેરફોલ છે, પિમ્પલ્સ છે, પછી બિયર્ડ શેપ, પરમનન્ટ બિયર્ડ શેપ વાળા પેશન્ટ વધારે આવે છે. બીએડ શેપ તો મેમ એ જ ને કે જે પરમેનન્ટ હેર રિમૂવર આવે છે એ જ? હા, એક્ઝેક્ટલી એ જ કહેવાય ને પરમનન્ટ લેસર હેર રિમૂવલ અત્યારે વાઇલ્ડલી ફેમસ છે.
તો એમાં આપણે જે આપણા બિયર્ડ શેપ હોય છે કે અણગમતા વાળ હોય છે ત્યાં આપણે પહેલા તો રેઝર વર્ક કરતા હોઈએ છીએ, પછી મશીનરી વર્ક કરીએ, જેથી કહેવાય ને કે પરમનન્ટ બિયર્ડ લુક મેન્ટેન રહે. હવે કોઈ સપોઝ બિઝનેસમેન છે જેમની હેક્ટિક લાઈફ છે, તો એમની પાસે એટલો બી ટાઈમ ન હોય કે વીકલી એ શેવ કરે, કરી રેઝર શકે, કરે, તો એમની માટે બેસ્ટ છે કે એમનો ટાઈમ બી બચે અને પરમનન્ટ એક જે લુક હોય ને બિયર્ડનો એ બી મેન્ટેન રહે. તો મેમ આ બોયઝની વાત કરીએ આપણે, હવે ગર્લ્સની વાત કરીએ કે જે ગર્લ્સ છે એના ફેસ પર ખરેખર અનવોન્ટેડ ગ્રોથ આવતો હોય હેરનો, તો એ ઘણી વખત શેડિંગ કે વેક્સિંગ જેવા ઓપ્શન હોય છે, એ ખરેખર એ સેફ છે કે પછી પરમેનન્ટ હેર લેસર રિમૂવરની વાત કરીએ તો એ સેફ છે? આમાં તમને કહું તો ત્યારે માર્કેટમાં બહુ બધી પ્રોડક્ટ્સ છે, રાઈટ, કે જે કહે છે કે આનાથી હેર જતા રહે ઇઝીલી, પેઇનલેસ. બટ કહું ને કે બધી થ્રેડિંગ છે, સપોઝ વેક્સિંગ છે, હર્બલ પાવડર છે, લેસર હેર રિમૂવલ છે, Right. તો બધાના ક્યાંય ને ક્યાંય અમુક એડવાન્ટેજ હોય, અમુક ડિસએડવાન્ટેજ હોય. હવે થ્રેડિંગ, વેક્સિંગ એ બધા સેફ છે, બટ કહેવાય ને કે ઇનિશિયલી ઓકે છે. બટ હવે સપોઝ પીસીઓડી વાળી ફિમેલ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, તો મેં મારા રનિંગ પ્રેક્ટિસમાં જોયા છે કે ગર્લ્સને કહેવાય ને કે બોયઝ કરતાં પણ વધારે હાર્ડ હેર હોય છે, યસ, યસ. ગ્રોથ વધારે હોય છે. તો હવે તમે એ કન્ડિશનમાં થ્રેડ છે, વેક્સ છે કરાવો તો તમારો ગ્રોથ તો ઓછો નહીં થાય, પ્લસ તમારા માટે મોર પેઇનફુલ થઈ જશે, રાઈટ? કેમ કે થીક હેર છે તો ઓબ્વિયસલી ત્યાં પેઇન થવાનું છે, પ્લસ બળવાના બી ચાન્સ રહેશે વેક્સિંગથી, યસ, પિમ્પલ્સ બી નીકળશે. તો આવી રીતના ઘણા બધા રીઝન છે. રીઝન્સ હોય છે. તો હવે આ કન્ડિશનમાં તમે લેસર હેર રિમૂવલ ચૂઝ કરો છો તો કહેવાય ને કે તમારો ગ્રોથ બી ઓછો થશે ડે બાય ડે, અને જે તમારી ડ્યુરેશન છે, તમે વેક્સ થ્રેડ કરાવો છો તો તમારે વીકલી કરાવવું પડે, 15 દિવસે કરાવવું પડે. આ તમે ધીમે ધીમે શિફ્ટ થઈ જાઓ, ક્યારેક 3 મહિને, 6 મહિને, એવી રીતના તમારું જે કહેવાય ને કે એક હેર ગ્રોથનું ડ્યુરેશન લોંગ થતું જાય. એમ ઇન શોર્ટ કે પરમનન્ટ લેસર હેર રિમૂવલ ચૂઝ કરવું જોઈએ આ કન્ડિશન. બરાબર. તો જે અત્યારમાં લોકો જે રૂટીન કરે છે, જે આપણે વેક્સની વાત કરીએ છીએ, તો એના કરતા આ બેસ્ટ ટ્રીટમેન્ટ હા, આ બેસ્ટ છે કે કહેવાય ને કે ફોર નાવ અફોર્ડેબલ બી છે અને છે. તમને નેચરલ લુક આપે. તો તમે મેમ ખરેખર બહુ સારી અને એકદમ સરસ ભાષામાં માહિતી આપી છે. તો ઘણા બધા લોકોને ઘણી બધી માહિતી હોતી નથી, જેમ આપણે ગર્લ્સની વાત કરીએ કે જેને અનનોન હેર આવતા હોય છે, તો એના રીઝન બી ઘણા બધા હોય છે, પણ હવે એકની એક ટ્રીટમેન્ટ કરાવતા હોય તો જેથી કરીને એના ફાયદા પણ ના મળતા. હા. પણ આજે તમે કીધું કે ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે, તો એના ખરેખર પહેલા તો સોલ્યુશન જોવા જોઈએ, હમ. ખરેખર કઈ રીતે થાય છે અને પછી એનું સોલ્યુશન લાવવું. હમ. જે આ પ્રોબ્લેમ્સની વાત કરી છે આપણે, તો ઘણા બધા લેડીઝોને ખરેખર ખબર જ નથી હોતી, તો ખરેખર એના રીઝન શું હોય? આ સારો ક્વેશ્ચન છે. તો કહેવાય ને કે મેં મારી ઓબ્ઝર્વેશન કર્યું છે કે જેમને પીસીઓડી હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, તો જે આ પેશન્ટ છે ફેસ કરે છે, એમને એકચ્યુઅલી પોતાને ખબર નથી હોતી કે ભાઈ મને આ વસ્તુ છે. 2 થી 3 યર એમ જ જતા રહેતા હોય છે. આ બધી વસ્તુ થવાનું મેઇન રીઝન એ છે કે સ્ટ્રેસ છે, તમારી લાઈફસ્ટાઈલ છે, ડાયટ છે. હવે નાની એજમાં એટલી આપણને અવેરનેસ ના હોય, તો કેવું કે આપણે ફ્રિક્વન્ટલી આ બધા ફેસીસથી પસાર થતા હોઈએ છીએ, તો એટ ધ એન્ડ પીસીઓડી, હોર્મોનલ ઇમ્બેલેન્સ આવી બધી પ્રોબ્લેમ આપણે ફેસ કરી શકીએ. તો મેમ મેં ખરેખર સાંભળ્યું છે કે આપણા ક્લિનિક પર બહારથી પણ, એટલે કે આઉટ ઓફ કન્ટ્રીથી બી ઘણા બધા લોકો ટ્રીટમેન્ટ કરવા આવે છે. હા, સાચું સાંભળ્યું તમે. તમે અમારું ઇન્સ્ટા વગેરે જોઈ શકો છો. એમાં અમે રિસેન્ટલી પોસ્ટ એન્ડ વિડીયોઝ અપલોડ કર્યા છે. અમારો એક રશિયા બેઝડ પેશન્ટ છે જે બોમ્બે મોડેલિંગ વગેરેનું વર્ક કરે છે. Okay. તો સુરત સાઈડ જ્યારે બી એમનું પ્લાનિંગ હોય શૂટનું, એ ત્યારે અમારું ક્લિનિક વિઝિટ કરે છે અને એમની ટ્રીટમેન્ટ્સ વગેરે લે છે. આના સિવાય આપણે જે યુઝ્યુઅલી એનઆરઆઈ પેશન્ટ્સ હોય છે, જે કહેવાય ને કે કેનેડા યા તો યુકે થી આવતા હોય છે, તો એ બી અમારી ક્લિનિક વિઝિટ કરે છે. બહુ સારી વાત કહેવાય મેમ. તો ખરેખર જે આપણા ક્લિનિકની વાત કરીએ અને ઘણા બધા ઓલમોસ્ટ બીજા ક્લિનિક છે, તો એમાં ને આમાં ખરેખર એવું શું ડિફરન્ટ છે અને શું આપણી સ્પેશિયાલિટી છે? જો અત્યારે ક્લિનિક તો બહુ બધા છે, બરાબર ને? સ્કિન, હેર, એમાં કોમ્પિટિશન બહુ જ છે. બહુ પણ છે, એક જે yes. ટ્રાન્સપરન્સી હોવી જોઈએ ને ડોક્ટર અને પેશન્ટ વચ્ચે, એ ઓછી જોવા મળે છે. જે Right. અમારે ત્યાં કેવું કે કોઈ પેશન્ટ આવે છે તો અમે એને પહેલા પૂરી રીતના અવેર કરીએ કે ભાઈ આટલી એના એડવાન્ટેજ છે. સપોઝ કોઈ ટ્રીટમેન્ટના ડિસએડવાન્ટેજ હોય તો એનાથી બી અમે અવેર કરીએ છીએ, અને કહેવાય ને કે પછી આપણે ટ્રીટમેન્ટ પોર્શનમાં આગળ વધતા હોઈએ છીએ. આના સિવાય પ્લસ પોઈન્ટ હોય છે મશીનરીનો. ઘણી બધી જગ્યાએ ચાઇનીઝ મશીનરી ને એવું વધારે હોય Yes. છે, જ્યાં આપણે ત્યાં એકદમ સ્ટાન્ડર્ડ મશીનરી છે. આના સિવાય એક હોય છે એન્વાયરમેન્ટ. યા. અમુક જગ્યાએ સ્ટાફ કોઓપરેટિવ ના હોય, પેશન્ટ્સને સપોર્ટ ના કરતો હોય, તો આપણે કેવું કે પહેલો પેશન્ટ હોય એની પહેલી ટ્રીટમેન્ટ હોય કે છેલ્લી ટ્રીટમેન્ટ હોય, સેમ બિહેવિયર હોય પેશન્ટ Right. સાથે. તો એક જે ટ્રસ્ટ કહેવાય ને, એ અમારે વધારે બિલ્ડ થાય અચ્છા, છે એ પેશન્ટ મહત્વનો હોય છે. સાથેથી. હા, એમાં પણ અમે જે કોઈ બી પ્રોસિજર વગેરે પરફોર્મ કરીએ એ ઇન્સ્ટા પર અપલોડ કરતા હોઈએ છીએ. પેશન્ટ અમારા થ્રુ એ રીતના કનેક્ટ થાય કે
આ ટ્રીટમેન્ટ શેની છે, મારે બી આ કરાવી છે. Yes. તો એ જે જોવે છે સેમ અમે ટ્રીટમેન્ટ એમને આપીએ છીએ ક્લિનિક. જે આપણે સ્કિનની વાત કરીએ મેમ, કે ઘણા બધા લોકોને ઘણા બધી પ્રોબ્લેમ્સ થતી હોય, જેમ કે ખીલ નીકળવા, સર્કલ થવા, બ્લેક સર્કલ થવા, એવી બધી ઘણી બધી સ્કિનની પ્રોબ્લેમ હોય છે. તો ખરેખર એ જ્યારે થાય છે તો પહેલો સ્ટેપ શું હોવો જોઈએ ખરેખર? આની વાત કરું તમને તો હવે સપોઝ કોઈને પિમ્પલ્સ થાય છે, કોઈને વોટેવર સ્કિન રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ થાય છે, તો નો ડાઉટ 2 થી 3 દિવસ એ વેઇટ કરે. પછી જો અગર એમને એવું લાગે છે, આપણને યુઝ્યુઅલી આઈડિયા આવી જાય વસ્તુ વધે છે કે ઘટે છે, રાઈટ. અને એ બી આઈડિયા હોય કે શેના કારણે થાય છે, રાઈટ? તો પછી તમારે કોઈ બી પ્રોપર ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને એ મુજબ આગળ વધવું જોઈએ. હવે તમે જે વાત કરી છે તો હવે સમજો કે આવી કઈ પ્રોબ્લેમ છે અને એ ડોક્ટર પાસે તો કોઈ નથી જ જતું, ખરેખર રિયાલિટી છે. અને માર્કેટની અંદર ઘણી બધી એવી એડ્સ જોઈને અથવા તો જાહેરાતો જોઈને, કે સોશિયલ મીડિયા અત્યારે બહુ પાવરફુલી ચાલે છે, તો ઘણી બધી પ્રોડક્ટો પોતે જાતે યુઝ કરતા હોય છે. તો ખરેખર એના વિશે તમારું શું કહેવું છે? જો આ વસ્તુ કેવી છે કે માર્કેટમાં રેન્ડમલી બહુ બધી પ્રોડક્ટ્સ હોય છે, રાઈટ? પણ આપણના સ્કિનમાં શું સુટેબલ છે, આપણે એ ટાઈમે આપણા સ્કિનને શું રિક્વાયરમેન્ટ છે, એ વસ્તુથી આપણે અવેર ન હોઈએ. ડાયરેક્ટ એવી રીતના પ્રોડક્ટ ના સિલેક્ટ કરવાની હોય. હવે હું તમને મારો રિસેન્ટલી 2 દિવસ પહેલાનો કેસ કહું. 21 વર્ષની છોકરી હતી. એને ધોળા થવા માટેની ક્રીમ લીધી હતી, વોટેવર ડાયરેક્ટ મેડિકલ પરથી, રાઈટ? ઓકે. હા. તો એ એક વર્ષથી એ કન્ટિન્યુ યુઝ કરતી હતી અને એ પ્રોબ્લેમ લઈને આવી હતી કે મારી સ્કિન હું તડકામાં જાઉં ને તો રેડ થઈ જાય છે ને સહન નથી થતું, એટલી બળતરા થાય છે. ઓકે. પછી મેં ડિટેલ કેસ ટેકિંગ કરી અને પૂછ્યું તો લાઈક સ્ટીરોઇડ બેઝ ક્રીમ હતી, કે જે યુઝ્યુઅલી આપણે 1.5-2 વર્ષ સુધી કન્ટિન્યુ યુઝ ના કરવી જોઈએ. બટ એ છોકરી કરતી હતી. તો ઘણી વખત આવી સિચ્યુએશન થઈ આવી શકે. જાય છે, હા. યસ. તો આફ્ટર ડોક્ટર કન્સલ્ટેશન પછી જ તમારે પ્રોડક્ટ્સ વગેરે યુઝ કરવું જોઈએ. તો ઘણા બધા લોકો છે કે જે આવી હમ. ખરેખર મિસ્ટેકો કરતા હોય ને પછી લોંગ સમય કન્ટિન્યુ હા. કરવાથી ઘણી હમ. બધી આવી તકલીફો હા. થતી હોય છે. એમને પોતાને પણ નથી ખબર કે આગળ જઈને શું ફેસ કરી શકે એમ. એવી વસ્તુ ઘણી વખત બની જાય. મેમ, તમે ખરેખર બહુ સરસ અને એકદમ સરળ ભાષામાં કે લોકોને સમજ પડે એવી ખરેખર સરસ મજાની માહિતી આપી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર કે લોકો સુધી આ વિડીયો પહોંચે ને લોકો જોવે છે. ખરેખર આપણે રૂટીન લાઈફ શું હોવા જોઈએ, સ્કિન કેર માટે શું હોવું પડે, હેર કેર માટે શું હોવું પડે, અને ઘણી બધી આપણે મિસ્ટેકો કરતા હોય તો આજે એની તમને ક્લિયરિટી આપી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર મેમ. થેન્ક થેન્ક યુ યુ. સો મચ.